ચોમાસાની અડધી સિઝન પૂર્ણ થવા પર છતાં પોરબંદર જિલ્લાના જળાશયો ખાલી જ રહ્યા છે. પોરબંદર શહેરમાં પાણીનો જથ્થો પૂરો પાડતા ખંભાળા અને ફોદાળા ડેમમાં નવા પાણીના આવક ન થતા બંને ડેમમાં માત્ર દિવાળી સુધી ચાલે એટલો જ જથ્થો છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર પાણીની સમસ્યા સર્જાવાની પૂરી શક્યતા છે. આ વર્ષે અત્યાર સુધી શહેરમાં માત્ર 2 ઇંચ, રાણાવામાં 4 ઇંચ અને કુતિયાણામાં 10 ઇંચ વરસાદ જ નોંધાયો છે. પાણી પુરવઠા બોર્ડના આંકડા મુજબ હાલ ફોદાળા ડેમમાં 42%, ખંભાળા ડેમમાં 30% પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન બંને ડેમ છલકાઈ ગયા હતા, જ્યારે આ વર્ષે સ્થિતિ તદ્દન વિપરીત છે. પાણીના ઓછા જથ્થાને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા અગાઉના એકાંતરે વિતરણને બદલે હવે ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ શહેરમાં રોજ 40 થી 41 MLD પાણી અપાઈ રહ્યું છે અને હજુ સત્તાવાર પાણી કાપ નથી મુકાયો, પરંતુ ભવિષ્યનું સંકટ તોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીનો સ્ટોક છે એને ધ્યાનમાં રાખીને અમે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ અત્યારે કરીએ છીએ, જે અગાઉ એકાંતરે વિતરણ કરતા હતા એની જગ્યાએ. અને અત્યારે પણ ચોમાસાની સમયગાળો હજુ બાકી છે, અમને આશા છે કે ડેમમાં પાણીની આવક પણ થઈ જશે. અત્યારે જે NC38 છે એમાંથી પણ અમને બેકઅપ તરીકે એમાંથી પાણી અમને મળવાપાત્ર છે, એ પણ અમે થોડું એમાંથી મેળવશું. ઉપરાંત જે લોકો છે એમને અમે અપીલ કરીએ છીએ કે તેઓ પાણી છે એની બચત કરે, જેમ બને એમ જેટલું જરૂરિયાત છે એટલું જ પાણી વાપરે અને બિનજરૂરી વેડફાટ ना करे. पोरबंदर में हमारे पास खंभाड़ा और फुडाड़ा 2 मेजर डैम है। नगर पालिका में जो पानी आता है वो फुडाड़ा डैम, खंभाड़ा डैम और NC38 का पानी कंबाइन होकर आता है। अभी एज ऑन डेट हमारी जो सप्लाई आ रही है उसमें लगभग हम 40 MLD सप्लाई नगर पालिका को कर रहे हैं एज ऑन एवरेज। फुडाड़ा डैम अगर अभी हमारा 42% भरा हुआ है और खंभाड़ा डैम 30% आज की स्थिति में भरा हुआ है। यदि हमारी अगर मानसून डिले होती है तो केस में हम NC का पानी बढ़ा देंगे थोड़ा। GWL से उसकी बातें चल रही है कि अगर जरूरत पड़ेगी तो उसकी पानी का सप्लाई हमारा